આજે 5મી ડિસેમ્બર શ્રી અરવિંદનો સ્વેચ્છાએ દેહમુક્ત થયાનો દિવસ. આજના વાચનનો વિષય છે દેહમુક્ત શ્રી અરવિંદની સદેહી શ્રી માતાજી સાથેની અભિવ્યક્તિ ભાગ 2. પરમ કૃપાળુ શ્રી માતાજીએ શ્રી અરવિંદના દેહત્યાગ પછીના તેમના સક્રિય અને વૈવિધ્યસભર જીવન અંગે જણાવ્યું ન હોત તો માનવજાત આ ઉત્ક્રાંતિના અદ્ભુત તબક્કા વિશે અજ્ઞાત રહેત. અભિવ્યક્તિના શ્રી અરવિંદે ઉપયોગમાં લીધેલા વાણી ઉપરાંતના અનેક માધ્યમો અને તેમના સૂક્ષ્મ સંકેતો પામી જવાની શ્રી માતાજીની પરમ શક્તિ, આ રહસ્યોને આપણે માટે ખુલ્લા મૂક્યા છે. આપણે 17મી નવેમ્બરે તે અંગેના 5 પ્રસંગો જોયા હતા. હવે આપણે આગળ જોઈએ. 6. શ્રી માતાજીએ કેટલીક સાકાર કરવાની બાબતો અંગે શ્રી અરવિંદનો સાંકેતિક જવાબ. શ્રી માતાજી 1959ના વર્ષમાં પ્રથમવાર જ્યાં શ્રી અરવિંદ નિવાસ કરતા હતા તે સૂક્ષ્મ તેજોમય જગતમાં તેમની મુલાકાત લે છે. શ્રી માતાજીએ ત્યાં તેમને પોતાને માટેનો ઓરડો પણ જોયો. તેમાં અહીં આશ્રમમાં તેમના રૂમમાં હોય છે તેવો મોટો અરીસો, કાંસકા અને અન્ય તમામ વસ્તુઓ હતી. તે બધી ચીજો ત્યાં આપણા ભૌતિક જગતમાં હોય છે તેવી સઘન હતી, પરંતુ તે પોતાનો પ્રકાશ ધરાવતી હતી. તે નહોતી અપારદર્શક કે પારદર્શક કે દીપ્તિમાન, પરંતુ સ્વયં પ્રકાશિત હતી. જે વિવિધ વસ્તુઓ અને પદાર્થો તે સૂક્ષ્મ તેજોમય જગતના એ રૂમમાં હતા તે આપણા જગતના પદાર્થો જેવા સૂકા અને સખત ન હતા. મારે કેટલીક બાબતો સાકાર કરવાની હતી તે અંગે કેટલીક મહત્ત્વની સમસ્યાઓ અંગે શ્રી અરવિંદ સાથે વાત કરવાની હતી. તેમણે આખી વાત શાંતિથી સાંભળી લીધી. તે બાબતો તેમણે ત્વરાથી સમજી પણ લીધી. પછી તેમણે મારી પર નજર માંડી એવી રીતે જોયું કે જાણે મારા શબ્દો વ્યર્થ હોય. તેમણે મને એક સંકેત અને મુખાકૃતિ ઉપર 2 ભાવ દ્વારા જવાબ આપ્યો. તેમનો આ હાવભાવથી કરેલો ઈશારો મારા મનમાં જે વિચાર હતો તેની સાથે કાંઈ મેળ ખાતો ન હતો. તે તદ્દન અનપેક્ષિત હતો. ઉદાહરણ તરીકે કહું તો તેમણે અરીસા પાસે પડેલા 3 કાંસકા જેવા હું આશ્રમ ખાતે મારા ઓરડામાં વાપરું છું તેના કરતાં સહેજ મોટા હાથમાં લીધા અને તેમાંનો એક કાંસકો તેમના પોતાના માથાના વાળમાં વચ્ચોવચ્ચ ખોસ્યો અને બીજા 2 કાંસકા બંને બાજુએ નાખ્યા. આ 3 કાંસકાઓની સજાવટ જાણે કે તેમના શિર ઉપર મુગટનો ભાસ કરાવતી હતી અને હું તરત સમજી ગઈ કે આ દ્વારા
તેઓ મારા ખ્યાલનો અંગીકાર કરે છે. હું તમારા ખ્યાલને અપનાવું છું. હું મારી જાતને તેની સાથે જોડું છું અને તે મારો પણ સંકલ્પ છે. એમ આ દ્વારા તેમણે અભિવ્યક્ત કર્યું. હું ત્યાં 1 કલાક સુધી રહી. 7. સૂક્ષ્મ તેજોમય જગતમાંના શ્રી અરવિંદના નિવાસની અવ્યવસ્થા દ્વારા અહીં આશ્રમની સ્થિતિ પ્રતિબિંબિત થાય છે તે સમજાયું. ગઈ કે તેની આગલી રાત્રે હું શ્રી અરવિંદના નિવાસસ્થાને હતી અને તેઓ મને કહી રહ્યા હતા કે કેટલીક બાબતો અહીં વિપરીત થઈ રહી છે અને તેમણે પોતાના ઘરમાં કેટલીક મોટી પાઇપો ફાટી ગઈ છે તે દર્શાવીને કહ્યું, તમે જુઓ, કેટલાક લોકો નિષ્કાળજીવાળા છે. કેટલીક જગ્યાએથી તેમણે તમામ ફર્નિચર લઈ લીધું છે અને તેને મૂર્ખાઈભરી રીતે સાફ કરી રહ્યા છે. તેમણે કહ્યું, તમે જુઓ, તેઓ બરાબર કામ નથી કરી રહ્યા. તેથી મને સમજાયું કે તે અહીં એટલે કે આશ્રમ ખાતે જે બની રહ્યું છે તેને તે પ્રતિબિંબિત કરે છે. પણ તેઓ ગુસ્સે થયા ન હતા. તેઓ કદીએ ગુસ્સે થતા નથી. પણ બધા શ્રી અરવિંદને તસદી આપી રહ્યા છે અને તેમના કામમાં વિક્ષેપ નાખી રહ્યા છે. હું ત્યાં એક ઓરડામાં આવીને તેના એક ખૂણાને ગોઠવવાનો પ્રયાસ કરતી હતી, કારણ કે તેઓ લેખન કાર્ય કરવા ઈચ્છતા હતા. પણ જ્યાં તેઓ લખવા બેસી શકે તેવો એક સુંદર ખૂણો મળી શકે એ અશક્ય હતું, કારણ કે તેની આખી વ્યવસ્થાએ તેને અશક્ય બનાવી દીધું હતું. તેની વ્યવસ્થા સતત બદલાતી રહેતી હોય, અન્ય સમયે તે અનુકૂળ બની રહેતું હતું. ઓરડાઓની રચનાનું પોતાનું આંતરિક પ્રયોજન હતું. તેનો ખાસ અર્થ હતો, જેથી તેની રચના એની એ જ રહે, કારણ કે તે ઘર આર્કિટેક્ટની યોજના પ્રમાણે બંધાયું ન હતું. તે શ્રી અરવિંદનું પોતાનું ઘર છે અને તેની વ્યવસ્થા તેમની પસંદગી પ્રમાણેની છે. તેથી તે તેવી રીતે ગોઠવાયું છે. પણ તેમાં લોકોને મુક્ત રીતે પ્રવેશ મળે છે. દરેક જણ તેમાં કંઈક કરવા ઈચ્છતા હોય છે, જેથી કરીને તેઓ ઉપયોગી બની શકે. શ્રી માતાજી હસે છે. તેથી તે અસહ્ય બની જાય છે. મારી અનુભૂતિને તેણે નાબૂદ કરી યા તો સ્મૃતિના ક્ષેત્રમાં ધકેલી દીધી. જાણે કે તેઓ મને કહી રહ્યા હોય કે વૈશ્વિક બાબતો અંગે બહુ ચિંતિત થવાની જરૂર નથી, કારણ કે અહીં બધી બાબતો સરળ નથી. 8. પ્રભુ શરીરનો ઉપયોગ તેમના કાર્યો માટે કરે છે અને કદાચ શ્રી અરવિંદે કહ્યું છે તે પ્રમાણે પોતાની ખુશી માટે કરે છે. શરીરની અનેકવિધ કામગીરી અંગે, ખાસ કરીને તેના રખરખાવ અંગે
એક પ્રકારની સમજણ પ્રવર્તે છે. તેમાંની કેટલીક સીમાવર્તી હોય છે, જેમ કે નિદ્રાની બાબતમાં તેનો એક હિસ્સો શરીરની હિફાજત માટે જરૂરી છે, તેનો બીજો હિસ્સો સતના એટલે કે બીઇંગના જુદા જુદા ભાગોની કામગીરી સાથે સંપર્કમાં રહે છે, પરંતુ નિદ્રાનો ત્રીજો હિસ્સો કેવળ શરીરની સમતુલા જાળવવા માટે હોય છે. તે ઉપરાંત ખોરાક, શરીરને સ્વચ્છ રાખવા અને અન્ય શ્રેણીબદ્ધ બાબતો આવે છે. શ્રી અરવિંદના કહેવા પ્રમાણે આધ્યાત્મિક જીવનમાં તેમને દાબી દેવી ન જોઈએ. જે શરીરના રખરખાવ માટે અનિવાર્ય હોય તે ચાલુ રાખવી જોઈએ. સામાન્ય માનવીઓ અન્ય શારીરિક પ્રવૃત્તિઓ મોજ શોખ કે લાભ મેળવવા માટે કરે છે, જ્યારે આધ્યાત્મિક વ્યક્તિએ પોતાનું શરીર પ્રભુની સેવા માટે પ્રદાન કર્યું હોય છે, જેથી પ્રભુ તેમના કાર્ય માટે તેનો ઉપયોગ કરી શકે. અને કદાચ શ્રી અરવિંદ કહે છે તેમ પોતાની ખુશી એટલે કે જોય માટે કરે. પરંતુ અત્યારની સ્થિતિ અને શરીરને જોતાં મને આ શક્ય જણાતું નથી, અથવા તો અંશતઃ કે થોડા વખત પછી તે બની શકે, કારણ કે અત્યારે તો શરીર કષ્ટના ક્ષેત્રમાં છે, ખુશીના નહીં. પ્રભુને આ સર્વ કાર્યોમાં જેવા કે સ્વચ્છ રાખવાના, નિદ્રા વગેરેમાં સહયોગી બનાવવા, ખાસ કરીને અંગત સ્વાસ્થ્ય, જમવું અને અન્ય તદ્દન આવશ્યક બાબતોને પ્રભુની ઉપસ્થિતિ સાથે સંલગ્ન કરવી, જેથી તે બધી તેટલી વધુ પ્રભુની ખુશીની અભિવ્યક્તિ રૂપ બની રહે. 9. શ્રી અરવિંદે કહ્યું કે હમણાં હું વ્યસ્ત એટલે કે બિઝી રહું છું. શ્રી માતાજી કહે છે કે જ્યારે હું સ્નાન કરવા જાઉં ત્યારે શ્રી અરવિંદ હંમેશા બોલતા હોય છે અને મને કેટલીક બાબતો કહેતા હોય છે જે મારે લખી લેવાની કે કહેવાની હોય છે. પછીથી બાથરૂમમાંથી બહાર આવું ત્યારે તે લખી લેવા કાગળ અને પેનની માગણી કરતી હોઉં છું. આમ વારંવાર બનતું હોય છે. મને યાદ આવે છે કે થોડા સમય પહેલાં રાત્રે મેં તેમને મજાકમાં કહ્યું કે કેટલાક દિવસથી હું આપને જોતી નથી. આમ તો હું સામાન્ય રીતે દરેક રાત્રિએ તેમને જોતી હોઉં છું અને સૂક્ષ્મ તેજોમય જગતમાં તેમને મળતી હોઉં છું. તેમણે બહુ ગંભીર દેખાવ કરીને વક્રોક્તિમાં કહ્યું, હા, હમણાં હું ઘણો વ્યસ્ત રહું છું. અને બીજે દિવસે મને જાણવા મળ્યું કે બંગાળમાં શ્રી અરવિંદના રાજકીય જીવન ઉપર એક ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. તેથી મને એમ લાગ્યું કે તેમને સારા સૂચનો આપવામાં તેઓ વ્યસ્ત થઈ ગયા હશે. પણ તે ખરેખર હાસ્યકારક હતું. સીધા ગાંભીર્યભર્યા ચહેરા સાથે તેઓ બોલ્યા, હા, હમણાં ખૂબ વ્યસ્ત છું. 10.
સત્પ્રેમની સમસ્યા તેના શરીરને તેના ઉપર છોડી દેવામાં આવે ત્યારે તેને અનુભૂતિઓ કેમ નથી આવતી તે અંગે શ્રી અરવિંદનો ખુલાસો. શ્રી માતાજી સત્પ્રેમને કહે છે કે મેં તને 2 વ્યાખ્યાનો આપ્યા હતા. વહેલી સવારે તું જ્યારે હજી ઊંઘતો હોઈશ ત્યારે ગઈ રાત્રે અને તેની આગલી રાત્રે સવારે 4 વાગ્યે મેં તને એક વ્યાખ્યાન આપ્યું હતું. આ મેં અને હું શું છે? તે હું ક્યાં છે? મને ખબર નથી, એમ શ્રી માતાજી કહે છે. તે ઘણે ઉચ્ચ સ્થાનેથી આદેશાત્મક સ્વરૂપે આવે છે, તો કેટલીક વાર તે શ્રી અરવિંદ દ્વારા આવે છે, જે ઘણા નિકટનું અને અંતરંગ હોય છે. અહીં બંને વખતે શ્રી અરવિંદ હતા. મેં તને વ્યાખ્યાન આપ્યું હતું. સત્પ્રેમ પૂછે છે કે તે શું હતું? તે તને તેમણે એટલે કે શ્રી અરવિંદે જણાવ્યું હશે જ. શ્રી માતાજી ભીતરમાંથીનો ઈશારો કરે છે. તે ફરીથી એક દિવસ પાછું આવશે. અચાનક તારી ભીતરના ઊંડાણમાંથી ફરીથી ઉભરી આવશે. મેં તેને ભીતરમાં જતાં જોયું છે અને જોયું છે કે તે ફરીથી ઉભરી આવશે. કાં પ્રેરણા કે રહસ્યોદ્ઘાટન કે માત્ર જ્ઞાન રૂપે પ્રગટશે. તો તે આમ છે. ઘણું દિલચસ્પ. શ્રી અરવિંદ બિલકુલ સ્પષ્ટ બોલ્યા. આ બાબતો આમ શા માટે છે તે તેમણે તને જણાવ્યું, પણ તેમણે તને જણાવવાની મને ના પાડી. તેમણે મને કહ્યું કે હું તેને આ કહી રહ્યો છું અને એક દિવસ તે જાણશે. સત્પ્રેમ પૂછે છે કે તે કયા વિષય બાબતે છે? તે છેલ્લે મને જણાવ્યું હતું તે વિષય બાબતે, એટલે કે તારું શરીર તેના ઉપર છોડી દેવામાં આવે તો તેને કોઈ અનુભૂતિ થતી નથી. શ્રી અરવિંદે તેનું કારણ જણાવ્યું અને તે કેવી રીતે કરવું તે કહ્યું. પણ તે હું તને ફરીથી કહી શકું. તે કેવી રીતે કરવું તે પણ કહી શકું. તેમણે જણાવ્યું કે તારું શરીર એવી અવસ્થાએ છે કે તેમાં તેણે શાળામાં જવું પડે અને તારા સત એટલે કે બીઈંગ, તારી ચેતના અને તારા સત્ય સ્વત્વે તેના શરીરને શીખવવું જોઈએ. તે એવા તબક્કાએ છે કે તેને પાઠ ભણાવવા પડે અને તેના શરીરે તે પાઠ ભણવા પડે. બસ આ છે. તો હવે તને સારી એવી કડી પૂરી પાડી છે. 11. સત્ય શું છે? શ્રી અરવિંદ તેનો જવાબ ફ્રેન્ચ ભાષામાં આપે છે. પેલો છોકરો જે સામ્યવાદી સ્થપતિ અહીં રહેતો હતો તે 15મી તારીખે એટલા માટે છોડીને ચાલો ગયો કારણ કે તેને લાગ્યું કે નૈતિક નિયમોનું પૂરું સન્માન કરવામાં આવતું નથી. આ તેના શબ્દો છે. તે ચાલ્યો ગયો.
પણ તેના અંગેના વિચારો વારંવાર આવ્યા કરે છે. વિચારો નહીં, પણ હૃદયમાંથી કંઈક આવ્યા જ કરે છે. તે પણ અહીંથી છોડી જવાથી દુઃખી હશે. 15મીની બપોર પછી તે વારંવાર આવ્યા જ કરતું હતું અને તે સંતપ્ત હતું અને પૃચ્છા કરતું હતું કે સત્ય કેવી રીતે જાણી શકાય? સત્ય છે શું? શ્રી અરવિંદ ત્યાં હાજર હતા અને તેમણે મને ફ્રેન્ચમાં જણાવ્યું, જેનો અંગ્રેજીમાં અર્થ આ પ્રમાણે છે: સત્યને શબ્દોમાં સાકાર કરી ન શકાય, પરંતુ તેમાં જીવી શકાય જો વ્યક્તિ પવિત્ર અને પૂરતી સ્થિતિસ્થાપક એટલે કે પ્લાસ્ટિક હોય તો. આ ઉત્તમ છે. આ સમજૂતી એટલી વિદ્યમાન છે કે કોઈને પણ સર્વકાળે માર્ગ નિર્ધારણ કરી આપી શકે. પવિત્રનો અર્થ અહમમુક્ત, તમામ કામનાઓથી મુક્ત, તમામ પસંદગીઓ, તમામ ખ્યાલો અને જે દૂર કરવા જેવું હોય તે દૂર કરાય અને તે પ્રમાણે લવચિક બની અને તે અનુસાર સંચાલિત હોય તે. અને એ જ સમયે શ્રી અરવિંદે મને અનુભૂતિ કરાવી. મેં તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. શ્રી અરવિંદ મારી સાથે ફ્રેન્ચ ભાષામાં બોલ્યા અને મેં તેનું અંગ્રેજીકરણ કર્યું. કેવું મનોરંજક છે આ! 12. કાળજીપૂર્વકનું નિરીક્ષણ કરો. શરીરની આ વેદનામાં પણ સુખાનંદ છે. આ શરીરને આવી વેદના કેવી રીતે થાય છે? તે શરીર સતત એક પ્રકારની વેદનામાં જીવે છે. તો આ વેદના શું છે? પણ તેનો કોઈ ખુલાસો કે સમજૂતી નથી. પણ જ્યારે તેણે એટલે કે શરીરે પૂછ્યું, ત્યારે શ્રી અરવિંદની રીતભાત પ્રમાણે પૂર્ણ વ્યંગ સાથે, જો કે તેઓ દેખાતા ન હતા, પણ કહી રહ્યા હતા કે કાળજીપૂર્વક જુઓ, આ વેદનામાં પણ સુખાનંદ છે. શ્રી માતાજી. શ્રી માતાજીએ 1972માં આ પોતાના શરીરમાં થતી વેદના અંગે એક સુંદર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારે શરીર ઉપર માનવીય ચેતના નું શાસન હોય છે, ત્યારે આ શરીર વેદનામાં હોય છે. પણ જ્યારે તે અતિમનશ્ચેતનાના શાસન હેઠળ હોય છે, ત્યારે તે આનંદમાં અને સુખાનંદમાં હોય છે. શ્રી માતાજી. આભાર.